ડોક્ટર જગદીશ જોશીએ ગુજરાત યુનિવર્સિટીનો પદભાર સંભાળ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા કાર્યકારી કુલપતિ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર નિર્જા ગુપ્તાની ટર્મ પૂર્ણ થતાં નિર્ણય લેવામાં આવ્યો છે। ડોક્ટર જોશી યુનિવર્સિટીના HRDCમાં અધ્યાપક તરીકે કાર્યરત નવા કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાર્જ તેઓ સંભાળશે। ગુજરાત યુનિવર્સિટીની પોતાની લીગસી બહુ જૂની છે। આમ જોવા જઈએ તો 1949 એટલે કે ગુજરાત રાજ્ય બન્યું એ પહેલાંથી ગુજરાત યુનિવર્સિટી બનેલી છે, એટલે આટલી જૂની લીગસી એની પોતાનું મહત્ત્વ છે। અને ગુજરાત યુનિવર્સિટી NAC A+ છે। પહેલી પ્રાયોરિટી એવી રહેશે કે આપણે NAC સિવાયના જે બધા રેન્કિંગ રેટિંગ્સ છે એના તરફ વિચારીએ, વૈશ્વિક રેટિંગ અને રેન્કિંગ જે છે એના વિશે વિચારીએ। અને ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં જેવી રીતે અગ્રેસર રહી છે એ પછી NAC હોય કે પછી NIRF હોય તો હવે QS રેન્કિંગ છે, વર્લ્ડ રેન્કિંગ્સ છે, WHO રેન્કિંગ છે, જે વિવિધ પ્રકારના રેન્કિંગ્સ છે એ તરફ અમે મીટ